श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में आपणे भद्रवन अने भांडरवन आनी टूंकमां माहिती मेळवी। हवे भांडीरवनना जे बेठकजी छे ए बेठकजीनुं चरित्र पण आपणे टूंकमां जोईशुं। तो महाप्रभुजी ज्यारे यात्रा करता करता स्थान पर पहोंच्या त्यारे आ स्थान पर बिराजीने 7 दिवस सुधी श्रीमद भागवतनुं पारायण कर्युं हतुं अने बधा वैष्णवोए आ बेठकजीमां झारी चरण स्पर्श कर्या अने वल्लभने याद करी सर्वोत्तमनुं सुंदर गान कर्युं। अने ज्यारे महाप्रभुजी अहींया बिराज्या हता त्यारे त्यां माधव संप्रदायना व्यासतीर्थ स्वामी नामना एक महंत हता अने महंत महाप्रभुजी पासे आव्या अने एमणे कह्युं के आ अमारा संप्रदायनी महत्वनी गादी छे अने अमारुं घर तो दक्षिणमां छे। घणा मोटा मोटा राजाओ मारा सेवक छे अने माधवेन्द्रपुरी ए पण मारा सेवक छे जे कृष्ण चैतन्य बन्या छे अने मारा अनेको सेवक अने मठ छे अने मारी लाखोनी अहींया लाखो रूपियानुं एटले के आ मारुं आश्रम छे। तो आप जो आनो स्वीकार करो तो हूँ आ बधुं ज तमने आपी दईश। त्यारे महाप्रभुजीए कह्युं के तमारा आ प्रश्ननो उत्तर हूँ तमने आवतीकाले आपीश एम कही अने ए स्वामी त्यांथी माधवा संप्रदायना जे स्वामी हता व्यासतीर्थ स्वामी ए त्यांथी जता रह्या अने रात्रे ज्यारे पोताना स्थान पर सुतेला हता त्यां अदृश्य 4 माणसो आव्या अने ए व्यासतीर्थने खूब मार मारवा मांड्या। व्यासतीर्थने तो कोई देखातुं ज नहोतुं के कोण मने मारी रह्युं छे पण मार पड़ी जाय छे के भाई कोण छो तमे शुं काम मने मारी रह्या छो मारो अपराध शुं छे। त्यारे ए लोकोए कह्युं के अमे महाप्रभुजीना दूत छे अने तारुं एवुं ते केवुं सामर्थ्य के तू महाप्रभुजीने आवी रीते बधा रूपिया पैसा आपवानी ने एवी रीतनी वात करे छे। आ गादी पर महाप्रभुजीने बेसाडवा चाहे छे आवी इच्छा राखे छे। आ एटલું ખોટું કાર્ય કરવાનું સામર્થ્ય તારી પાસે ક્યાંથી આવ્યું। ત્યારે કીધું કે તું અત્યારે સવારે જઈને મહાપ્રભુજીની માફી માંગ નહીં તો અમે તને જીવતો નહીં છોડીએ। એટલે એ તો એકદમ ગભરાઈને જાગ્યો અને શરીર પર તો આમ મારના વળ પડેલા હતા। એ સવાર પડતાની સાથે જલ્દી મહાપ્રભુજી પાસે ગયો અને એમના ચરણોમાં એકદમ ઢળી પડ્યો, સાષ્ટાંગ દંડવત કર્યા અને કહ્યું કે મારી ઘણી મોટી ભૂલ થઈ છે, મને માફ કરો અને મને આપનો સેવક બનાવો। ત્યારે મહાપ્રભુજી કહે કે તું તો પહેલેથી સેવક જ છે, ફરી તને સારા સેવક બનાવવાના, તું તો સેવક જ છે પ્રભુનો। એવી રીતે એણે વિનંતી અને ફરી કીધું કે નહીં, મારી ક્ષમા કરો, મારા અપરાધ જે થયા છે માટે માફી ચાહું છું અને આપ મને શરણ માલો। એટલે પછી એની એ દીન અવસ્થા જોઈ અને મહાપ્રભુજીએ એનો અંગીકાર કર્યો, એને પોતાનો સેવક બનાવ્યો। ત્યાંથી પછી આગળ આપણે શ્યામવન જવાનું છે। તો યાત્રાળુઓ ધીમે ધીમે આગળ વધતા વધતા શ્યામવન એટલે શ્યામવન ત્યાં પહોંચ્યા। એટલે ટૂંકમાં બધા તેને શ્યામવન કહે છે। ત્યાં શ્યામકુંડ છે અને શ્યામ બિહારીજીનું મંદિર પણ છે। પછી શ્રીદામાજીનું પણ મંદિર છે અને ત્યાંથી હજી થોડા આગળ ચાલતા જઈએ ત્યાં બીજોલી નામનું ગામ આવે છે, જ્યાં શ્રી કૃષ્ણ અને બલદેવજીનો બગીચો, એટલે આ બગીચામાં પ્રભુ ફરવા જતા અને ત્યાં લલિતાજીએ સ્વામિનીજીનું અને ઠાકોરજીનું મિલન કરાવ્યું હતું। એટલે આ શ્યામવન ખાસ મહત્વનું શા માટે છે કે લલિતાજીએ ઠાકોરજીને અને સ્વામિનીજીને એકબીજા સાથે મેળાપ કરાવી આપ્યો, આ લોકોનું મિલન ત્યાં સ્થાન પર, એટલા માટે આ શ્યામવન પણ મહત્વનું છે। પછી આગળ જઈએ તો ત્યાં માટ ગામ આવે છે। પાકી સડક એટલે કે જે રસ્તો પાકો રસ્તો છે એ પાકે રસ્તે ચાલતા આપણે જઈએ ત્યારે આ માટ ગામ આવે છે। અને શ્રી કૃષ્ણએ વ્રજ ભક્તોના જે દૂધ દહીંના માઠ હતા તે માઠ આ સ્થાન પર ફોડ્યા હતા, કેમ કે પ્રભુ બધા પાસેથી
માખણ અને દૂધ દહીં બધું માંગીને આરોગતા, એટલા માટે એને માટગામ પડ્યું. એટલે જેને આપણે માટીના માટલા કહીએ છીએ. તો એ માટલા બધા ઠાકોરજી અહીંયા ફોડ્યા હતા. તો આજ માટે આટલું જ. આના પછી આગળનો ઇતિહાસ પછીના વિડીયોમાં જોઈશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.